નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસઆરપી નોલેજ 6.p યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત જનરલ નોલેજ ભાગ 4. સરદાર વલ્લભભાઈ પટેલ અંગે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? 1. વકીલાતનો વ્યવસાય. 2. બારડોલી સત્યાગ્રહ. 3. દેશી રાજ્યનું સ્વતંત્ર ભારતમાં વિલીનીકરણ. 4. ભારતમાં સંરક્ષણ પ્રધાન. તો વિદ્યાર્થી મિત્રો 1, 2 અને 3 એ સાચી છે અને 4 એ ખોટી છે. આથી સાચો ઉત્તર 4, ભારતના સંરક્ષણ પ્રધાન. 4 નંબરનો સાચો ઉત્તર છે ભારતમાં સંરક્ષણ પ્રધાન. લોથલ સભ્યતા અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી જણાતી નથી? ભયંકર દુષ્કાળના લીધે લોથલ સંસ્કૃતિ નાશ પામી. ખોટું છે. લોથલ સંસ્કૃતિ એ દરિયા બંદર અને વહાણવટા સાથે જોડાયેલી છે. સાચું. હાથીના દાંત, શંખ અને સીપીની પ્રવૃત્તિઓ આ સંસ્કૃતિ વખતે અસ્તિત્વમાં હતી. સાચું છે. બારીકી છિદ્રોવાળા સોનાના મણકા લોથલ સભ્યતા દરમિયાન ઘરેણાંનું અસ્તિત્વ હોવાનું દર્શન કરાવે છે. સાચું છે. આથી 1 નંબરનો ખોટો ઉત્તર છે. ભારત ભયંકર દુષ્કાળના લીધે લોથલ સંસ્કૃતિ નાશ પામી હતી. આથી સાચો ઉત્તર છે 1, ભયંકર દુષ્કાળના લીધે લોથલ સંસ્કૃતિ નાશ પામી હતી. આ સાચી જણાતી નથી. એલિસ બ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે? અંગ્રેજ અધિકારીની પત્ની. 2. એલિસ ઇન વન્ડરલેન્ડ. 3. અંગ્રેજ અધિકારી. 4. આમાંનો કોઈ જ નહીં. તો એલિસ બ્રિજ નામ અંગ્રેજ અધિકારના નામ પરથી પાડવામાં આવ્યું હતું. આથી 3 નંબરનો સાચો ઉત્તર છે અંગ્રેજ અધિકારી. 3 નંબરનો સાચો ઉત્તર અંગ્રેજ અધિકારી. નીચેના પૈકી કયું સર્વપ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર ગણાય છે? 1. પ્રજાબંધુ. 2. મુંબઈ સમાચાર. 3. ગુજરાત સમાચાર. 4. દિવ્ય ભાસ્કર. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઉત્તર છે 2, મુંબઈ સમાચાર, જે સર્વપ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર ગણાય છે. આથી 2 નંબરનો સાચો ઉત્તર છે મુંબઈ સમાચાર. બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત માટેની માંગણીવાળા મહાગુજરાત આંદોલનના અગ્રણી ચણમણકાર તરીકે કોનું નામ જાણીતું છે? ડૉક્ટર મોરારજી દેસાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ. 4. ગાંધીજી બાપુ. તો વિદ્યાર્થી મિત્રો બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત માટેની માંગણીવાળા મહાગુજરાત આંદોલનના અગ્રણી ઇન્દુલાલ યાજ્ઞિક હતા. આથી 2 નંબરનો સાચો ઉત્તર છે ઇન્દુલાલ યાજ્ઞિક, જો મહાગુજરાત આંદોલનના અગ્રણી હતા. આથી 2 નંબરનો સાચો ઉત્તર છે ઇન્દુલાલ યાજ્ઞિક. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. એસઆરપી નોલેજ 6 યુટ્યુબ ચેનલ.